श्री तुलसी माता की विष्णु प्रिया वृंदावन जी की। भारती श्री तुलसी माता की विष्णु प्रिया वृंदावन जी की। भारती श्री तुलसी माता की। सुर नर मुनि जन महिमा गाए, सुर नर मुनि जन महिमा गाए। नारद शारद शीश नवाए, नारद शारद शीश नवाए। सब मिलकर जयकार लगाए, तुलसी माता की आरती गाए। आरती श्री तुलसी माता की विष्णु प्रिया वृंदावन जी की। आरती श्री तुलसी माता की। निश दिन प्रेम से जल जो चढ़ाते, निश दिन प्रेम से जल जो चढ़ाते। आरोग्य आनंद सहज ही पाते, आरोग्य आनंद सहज ही पाते। प्रभु के हृदय में वो बस जाते, भक्ति फल का आनंद पाते। आरती श्री तुलसी माता की विष्णु प्रिया। અમારા ગુરુદેવનો ઉદ્દેશ્ય એ છે 25 ડિસેમ્બરે જે તુલસી પૂજન 2014માં ચાલુ કર્યું ને, ત્યાર પછી અત્યારે લગભગ ભારતની અંદર તો મનાવાય જ છે. લગભગ એક રાજ્ય એવું નહીં હોય કે એક જિલ્લો એવો નહીં હોય કે જે તુલસી પૂજન સોસાયટી મોહલ્લા છે કે દરેક જગ્યાએ ન મનાવાતું હોય. અને બીજું વિદેશમાં પણ મનાવાય છે. જેમ 25 ડિસેમ્બર છે એ જ રીતે 14 ફેબ્રુઆરી, હવે આના પછી આવશે માતા પિતા પૂજન દિવસ. આપણે અહીંયા કે પ્રોગ્રામ એક વખત કર્યો હતો માતા પિતા પૂજનનો. એ જ રીતે એ 167 દિવસની અંદર માતા પિતા પૂજન કાર્યક્રમ આપણે મનાવાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરી માતા પિતા પૂજન કાર્યક્રમ 167 દેશની અંદર, જેને કહેવાય ને એમાં કોઈ વિરોધ કરતું જ નથી અમારે. કારણ કે એમાં બધાને માતા પિતાનું પૂજન તો બધાય કરી શકે. એમાં મુસ્લિમ હોય તોય ભલે, ક્રિશ્ચન હોય તોય ભલે, પારસી હોય તોય ભલે, બધાય પોતાના માતા પિતાને બધાય ચાહતા હોય. પોતાના બાળકો કોને વાલા ન હોય, બધાને વાલા હોય. તો અમારો ઉદ્દેશ્ય એ છે કે 25 ડિસેમ્બર જે આપણે જેને ઝાડવું જે સુકાઈ ગયું છે, ક્રિસમસ ડે એટલે આપણી સંસ્કૃતિ જ નથી. આપણે એને અહીંયા કે હાવી કરી દીધી છે કે ભાઈ આ સ્કૂલોની અંદર બધાય ઓલો ભાઈ દાખલા જેવું બનાવીને મોકલી દે છે, બરાબર. એ આપણી સંસ્કૃતિ જ નથી. આપણી માટે આપણું તુલસી પૂજન એ જ બેસ્ટ છે. અને આપણે દરેક જગ્યાએ ને આપણે જોકે આપણે તો સંસ્કૃતિની અંદર આવે છે કે ભાઈ તુલસીનું પૂજન કરવું જોઈએ. આપણા વડીલો હતા તુલસીનું પૂજન કરતા હતા, તો જેથી કરીને સ્વાસ્થ્ય પણ સારું રહે ને ઘણા બધા ફાયદો છે. વૈજ્ઞાનિકો તો 800 બીમારી એનાથી નાબૂદ થાય છે. 800 બીમારી, એટલી બધી આમાં તાકાત છે. ખાલી 2 પાન ખાવાથી એમાં ઘણું બધું ફાયદો થાય છે. તુલસી પૂજન, તુલસીના પાન રોજ થોડા, આપણે તો અહીંયા કે અમારી લાઈનમાં તો બધાના કેવડા મોટા તુલસી છે. રોજ 2 પાન ખાવાથી ઘણો બધો ફાયદો થશે. જેને કહેવાય ને આપણે શરીરમાં અનેક પ્રકારનો રોગ એને નાબૂદ થઈ જાય. તો તુલસીનું મહત્ત્વ ખૂબ જ છે અને દરેક તુલસી પૂજનનું મનાવે. અને કોઈને કોઈ બોલવું હોય તો બોલી શકે છે. કોઈ બી તમારે આ અનુભવ કેવો લાગ્યો? તમે પહેલી વખત તુલસી પૂજન કર્યું, તો આપણે ક્રિસમસ ડે ઉજવવો જોઈએ કે તુલસી પૂજન દિવસ ઉજવવો જોઈએ? આપણું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી માતા તુલસી માતા છે, તો આપણા બાળકોને શા માટે આપણે સાન્તા ક્લોઝ